નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિની સૌથી મોટી સુરક્ષા તેની આર્થિક સુરક્ષા છે અને જેના કારણે જ વ્યક્તિ આજે અલગ અલગ જગ્યાએ બચત કરતા હોય છે, કારણ કે 60 વર્ષ પછી તેમને આર્થિક રીતે બીજાનો સહારો ના લેવો પડે. તો મિત્રો, આજે આપણે એવી જ ગળપણની લાઠી તરીકે ઓળખાતી સરકારશ્રીની અટલ પેન્શન યોજના વિશે વાત કરીશું કે જેમાં તમે ઓછું રોકાણ કરીને 60 વર્ષ પછી 1000 થી લઈને 5000 સુધીનું પેન્શન મેળવી શકો છો. તો ચાલો આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. મિત્રો, સૌપ્રથમ અટલ પેન્શન યોજના વિશે વાત કરીએ તો આ યોજના ભારત સરકાર દ્વારા 2015ના રોજ શરૂ કરાયેલ એક ગેરંટેડ પેન્શન યોજના છે, જે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત લોકોને પેન્શનની સુરક્ષા પૂરી પાડવા માટે લાવવામાં આવી હતી. આ યોજના મુખ્યત્વે એવા લોકો માટે છે જે 60 વર્ષ પછી નાણાકીય સુરક્ષા શોધે છે. મિત્રો, સૌપ્રથમ આ યોજનાનો લાભ મેળવવા માટે શું લાયકાત હોવી જોઈએ એની વાત કરીએ તો આ પેન્શન યોજનાનો લાભ મેળવવા માંગતી વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ. આ પેન્શન યોજનાનો લાભ લેવા માંગતી વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની હોવી જોઈએ, એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમર હોવી ના જોઈએ અને 40 વર્ષથી ઉપર ઉંમર હોવી જોઈએ નહીં. આવેદન કરનાર લાભાર્થી પાસે બેંક અથવા પોસ્ટમાં બચત ખાતું હોવું જોઈએ અને બેંક કે પોસ્ટ ખાતામાં આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. મિત્રો, આ યોજનામાં જોડાવાના શું ફાયદા છે એની વાત કરીએ તો આ યોજના અંતર્ગત જે તે વ્યક્તિને 60 વર્ષ બાદ જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેમને પેન્શન મળતું રહે છે. જો કોઈ સંજોગવશાત અરજદારનું મૃત્યુ થઈ જાય તો ફોર્મ ભરતી વખતે જે વારસદારનું નામ લખ્યું હોય તે આ યોજનાને આગળ ચાલુ રાખવા માંગતો હોય તો તે ચાલુ રાખી શકે છે અને એ પણ જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેને આ પેન્શનનો લાભ મળતો રહે છે. જો કોઈ કારણોવશાત અરજદાર અને વારસદાર બંનેનું મૃત્યુ થઈ જાય છે તો તેમના બાળકોને પણ આ યોજનાનો લાભ મળતો હોય છે. મિત્રો, આ યોજનામાં જોડાવા માટે કયા કયા પુરાવા હોવા જોઈએ એની વાત કરીએ તો આ યોજનામાં જોડાવા માટે વ્યક્તિ પાસે તેનું આધાર કાર્ડ હોવું જોઈએ, તેની બેંક પાસબુક હોવી જોઈએ અને જે તેને વારસદાર તરીકે નામ રાખવું હોય એનું આધાર કાર્ડ હોવું જોઈએ. મિત્રો, આ યોજનામાં પેન્શન ક્યારથી અને ક્યાં સુધી મળે છે એની વાત કરીએ તો આ યોજનામાં તમે જે પ્લાન નક્કી કર્યો હોય એ પ્રમાણે તમને 60 વર્ષ પછી સીધું તમારા ખાતામાં પેન્શનની રકમ જમા થાય છે, તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી. તો આ યોજનામાં કેટલા રૂપિયા, કેટલા વર્ષ અને ક્યાં ભરવાના એની વાત કરીએ તો સૌપ્રથમ તો આ યોજનાની અંદર તમે જે પ્રમાણે પેન્શન મેળવવા માંગતા હોય એટલે કે 1000 રૂપિયા, 2000, 3000, 4000 કે 5000 જે તમે પેન્શન મેળવવા માંગતા હોય એ પ્રમાણે તમારે પ્લાન પ્રમાણે 60 વર્ષ સુધી આનું પ્રીમિયમ ભરવાનું હોય છે. આ પ્રીમિયમ તમે માસિક, ત્રિમાસિક કે 6 માસિક ભરી શકો છો અને આ પ્રીમિયમ તમે તમારી તારીખ પ્રમાણે ઓટો ડેબિટથી તમારા એકાઉન્ટમાંથી કપાવી શકો છો. આ યોજના માટે ફોર્મ ક્યાંથી ભરવાનું એની વાત કરીએ તો તમે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં આ યોજના માટે રજીસ્ટર કરી શકો છો, જેમ કે બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI વગેરે, અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને પણ તમે આ ફોર્મ ભરી શકો છો. આ યોજના માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે આ યોજનામાં વચ્ચેથી પૈસા ઉપાડી શકાય કે નહીં. તો મિત્રો, આ યોજનામાં તમે વચ્ચેથી પૈસા ઉપાડી શકતા નથી, પણ હા, તમે વચ્ચેથી આ યોજના બંધ કરાવી હોય તો બંધ કરાવી શકો છો. ભરેલી રકમ તમને વ્યાજ સાથે પાછી મળી જાય છે. મિત્રો, આપ આ કોષ્ટકમાં જોઈ રહ્યા છો તેમ વ્યક્તિને 60 વર્ષ સુધી જે પ્રમાણે પેન્શન મેળવવા માંગતા હોય તે પ્રમાણે
તેનું પ્રીમિયમ ભરવાનું હોય છે. એટલે કે વ્યક્તિ 1,000 થી 5,000 સુધીનું જે પ્રમાણે પેન્શન માંગતા હોય એ પ્રમાણે તેને 60 વર્ષ સુધી આ પ્રીમિયમની રકમ ભરવાની હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ 20 વર્ષની છે અને તે આ યોજનામાં જોડાય છે અને તેને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવું છે, તો તેને માસિક 50 રૂપિયા ભરવાના હોય છે. આ જ વ્યક્તિને 2,000 રૂપિયાનું પેન્શન મેળવવું હોય તો માસિક 100 રૂપિયા ભરવાના હોય છે. અને આ જ વ્યક્તિ જો 3,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગે તો તેને માસિક 150 રૂપિયા ભરવાના થાય. આ જ વ્યક્તિને જો 4,000 રૂપિયાનું પેન્શન જોઈતું હોય તો તેને માસિક 198 રૂપિયા ભરવાના થાય. અને આ જ રીતે આ જ વ્યક્તિ જો 5,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતી હોય તો તેને માસિક 238 રૂપિયા ભરવાના હોય છે. મિત્રો, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ 20 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે અને તે 5,000નું પેન્શન મેળવવા માંગે છે, તો તેને 40 વર્ષ સુધી 238 રૂપિયા ભરવાના થાય. તેની આપણે ગણતરી કરીએ તો એક વર્ષના 2,976 રૂપિયા એટલે કે 40 વર્ષના 1,19,040 રૂપિયા ભરવાના થાય છે. અને આ જ વ્યક્તિ જો 2 વર્ષ જીવે તો પણ તેની ભરેલી રકમ તેને મળી જતી હોય છે. અને જો કદાચ અરજદાર અને વારસદાર બંનેનો કોઈ સંજોગોસર મૃત્યુ થાય તો બાળકોને 8,50,000 રૂપિયા મળતા હોય છે.